તો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ મોડાસામાં પ્રમોશન કરવા માટે. તો જોઈ શકો છો અમે ઝાટકા મશીન નું પ્રમોશન કરવા માટે આવ્યા છીએ. ઝાટકા મશીન તો આ વિડીયો તમે જોઈ શકો છો, એ અપલોડ થઈ જશે ઇન્સ્ટાગ્રામમાં. ઝાટકા મશીન નું પ્રમોશન. ભૂંડ જંગલી પ્રાણીઓને કહો બાય બાય, ખેડૂતોનો સાચો સાથીદાર એટલે ઝાટકા મશીન. એવું બોલાને ગાઈસ. બહારનું વાતાવરણ વરસાદ પડે એવું થઈ ગયું, પણ વરસાદ પડ્યો નહીં. હવાનો પડશે. એક અમાર કોકરોચ પાર્ટીનો એટલે કીડો નહીં, યુવાની હતા મારા જોડે જ છે, જે ફોન માંથી સપોર્ટ કરે. નહીં ફોન થ્રુ સપોર્ટ કરી દેજે, પછી દેખાતું નહીં. એક ડે પ્રમોશન કરીને આપણે દિલ્હી જતા રહીએ. શું કે નહીં? દિલ્હી પકડી આવી રહ્યા છે કોકરોચ પાર્ટીમાં. હા, દંડા ખાવા માટે. એટલે દંડા તો ખાવા જ પડશે ને, સૌભાગી રહેવું પડશે દંડા આપવા માટે. ઇસ કેરી હુકમ બેન જાય ચપટા મશીન જોડી. રહી જાઓ પાંચ આઈ ના મને નહીં, મને ઉલટી થાય એવું ના. 3-4 કિલોમીટર માં નહીં થાય. ગાઈસ અમે બેસી જાય બંધ કર. હા, તો ગાઈસ અમે અત્યારે ખેતરમાં પ્રમોશન કરવા માટે જઈએ છીએ ઝાટકા મશીન લઈને. પહેલી વાર મેં ઝાટકા મશીન જોયું, મેં નહીં જોયું. નહીં સારી ઝાટકા મશીન ગાઈસ જોઈ શકો છો. તમારા ક્ષેત્રમાં ભૂંડી આવતા હોય એટલે ભૂંડી બોલે. આ ભૂંડીઓ તમારે ખેતરમાં પહેરી જતી હોય, પણ રોજ ને બધું આવે. ભૂંડી એકલા ના આવે, બધાના કોમ લાગે. જંગલી પ્રાણી કહી દેવાનું. તો ગાઈસ અમે આવી ગયા છે ઝાટકા મશીન ઝાટકો આપવા માટે. જોઈ શકો છો. ટ્રાય લે પેલા ઝાટકો આવે એ અડી ના જતી, મજાક મજાક. કે જે બા મે તો ભૂલ મોડી આવી. આ ઝટકો તો ઝટકો ગાઈ ઝટકી દે. ઝટકો થઈ જતો. ગાઈસ અત્યારે આ તો અડી જાય. હેલો નહીં વિશાલ જોઈ લેજે એક વખત. નહીં વાંધો. તો છે જો હા, હું તમને એક વસ્તુ સમજાવું, ખાલી ટોપિક સમજાય દો. રેડ આપણો ઝટકો હે ને એ નોર્મલી ભૂંડ રોજડા નીલગાય જંગલી પ્રાણીઓ કહી દો ને એટલે બધું આવી જાય. મોસ્ટ ઓફ ભૂંડ બોલવાની, કેમ કે બધાને ભૂંડ નો વધારે ત્રાસ હોય. બીજા વસ્તુમાં કે આપણો ઝટકો રહ્યો ને માર્કેટ કરતા 2200 સસ્તો છે, એટલે એમાં તમે જે તમારી રીતે ટોપિક ઉમેરવું હોય એ ઉમેરી શકો છો. રેડી? ઝટકામાં આખો એક 100 વીઘાનો ઝટકો આવશે. 100 વીઘા 100 વીઘા. રેડી? પ્લસ મોટી 4 વ્હીલ ની બેટરી અને 40 વોલ્ટ ની મોટી સોલર પેનલ. આ 3 વસ્તુનો કોમ્બો આખો 5500 રૂપિયામાં પડશે. રેડી? હવે તમારે જે ટાઈપ થી તમારી સ્ક્રિપ્ટ જે બનાવ્યું હોય આપણે ઝટકો લગાવેલો જ છે. પણ તો આ બારો કાઢ નહીં અહીંયા લગાવી દેવી એમને અલગથી. આ ખૂણા ઉપર મેં ને એટલે પછી અલગથી શૂટ કરીએ કે અત્યારે એમને જે પેલા લેવું હોય તમારું જે કન્ટેન્ટ કોમેડી જે ઉમેરો છો ને એવું કઈક બનાવજો. અમારે કન્ટેન્ટ એવું જ બનાવવું પડશે. તો ગાઈસ ઝાટકા મશીન નું અમારે શૂટ થઈ ગયું છે. હવે પાછા ઇક્કામાં બેસી જઈએ. બાર વરસાદ ચાલુ થઈ ગયું, ફોટા પડવા ઘેર જતા તો પલ્લી જવાના હજી નહીં. યસ, જાઓ બોલી જાઓ. આગળ હોય તમારી માટે જ્યારે મેં પાછળ મેળ્યું. અમે તો પહેલે જ પાછળ જતા. પાછા અમે શોપ પર આવી ગયા છીએ. અહીંનું થોડું શૂટ બાકી છે એટલે થોડું શૂટ કરી લઈએ. તો ગાઈઝ અમે આવી જાય ફાઇનલી મેસુઓ ડેમ. જેને પણ ના જોયો હોય અમે તમને બતાવી દઈએ. આવી જાઓ મારી પાછળ. એકદમ વરસાદ વાળું વાતાવરણ અને સુંદર ડેમ દેખાય નહીં. જોઈ શકો. આ કુદીને તમે પેલી બાજુ પણ જઈ શકો. જો જવું હું તો ગાઈસ જોઈ શકો તમે એકદમ મસ્ત વાતાવરણ એવું છે. વરસાદનો મોટો થાંભલો રોપી દીધો છે અહીં લાઈટ વાળો, અને આ છે આપણી ગાડી. અને જોઈ શકો છો ગાઈસ એવું છે મેસવો જળાશય, મેસવો ડેમ. અને અહીંયા રહીને કૃષ્ણ ભગવાન નું મંદિર દેખાશે. તમને બતાવી દઉં ગાઈસ. પેલું રહ્યું થોડું દેખાય છે ગાઈસ, આટલું બધું તો ખબર નથી. તો ગાઈસ જોઈ શકો છો અહીંયા લોક મારી દીધું છે. આપણાથી અહીં થઈને એમ જઈ શકીએ આપણે, એમ જવું હોય તો. અંદર જવાય. તો ગાઈસ જોઈ શકો છો કેવું મસ્ત એકદમ. અહીં જો કેટલું પ્યારો નજારો દેખાય. પ્યારો નજારો દેખાય છે ગાઈસ. અને એના વચ્ચે અમે
પાણી વધશે. હા વધશે, વરસાદ આવશે તો આ બધું અહીં સુધી ભરાઈ જશે. પેલા માછલા પકડે હ. ગાઈસ માછલા પણ પકડવા આવેલા છે. મોટું વાદળી વાદળી શું હ? એમાં નાની નાની મછલીઓ હોય બિયારણ, કેમ કે એને છોડી દે તો મોટા માછલા હોય ને એને ખાઈ જાય, એટલે એટલે આનો મતલબ અંદર રાખે એમ. એ મોટી થાય ને ત્યારે કાઢી નાખે અંદરથી. એવું? હા, નાની હોય એટલે આ બહુ ઊંડું હોય. મોટા માછલા ખાઈ જાય. ઊંડું હોય તળાવ. હા. અંદર મરી જવાય પડે તો. એવું? અમે તો પડેલા નાવા એ સાઈડ. હા, અમારા મેસો જળાશય જોઈ શકો છો ગાઈસ, નીચે રહીને પાછળ રહીને આવું કઈક દેખાય છે. અને અમારા ભાઈબંધો તો અહીંયા મોજ કરે છે. ડોગેશભાઈ, રેતીમ રમવાની ડોગેશભાઈ મજા આવે હ. એક ડોગેશભાઈ આ એક રહ્યો. બાર હાય કર દો. એ કાલુભાઈ, એ પીલા હરબ ના, એ ધોરાભાઈ. અને ત્યાં સામે પણ છે ડોગેશભાઈ, અહીંયા મોજ કરે છે રેતીમાં. જોઈ શકો છો ગાઈસ. તો હવે આગળ વધીએ ગાઈસ થોડા થોડા.